નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેં ખાસ કરીને નીટને અનુલક્ષીને નીટના અભ્યાસક્રમમાંથી 5મો જે યુનિટ છે, જે માનવ દેહધર્મ વિદ્યાઓનો અભ્યાસ કરવામાં આવે તેનું 7મું પ્રકરણ જે છે દેહજળ અને તેનું પરિવહનનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના પ્રવાહી એટલે કે દેહજળ ફરે છે, સતત પરિવહન પામે છે, જેમાં રુધિર પરિવહન, લસિકા પરિવહન વગેરેને આપ જાણો છો. રુધિર પરિવહન એ ખૂબ અગત્યનું છે. દેહજળ અને પરિવહનમાં આપણે રુધિર, હૃદય અને રુધિરના પરિવહનનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ દેહજળ અને પરિવહનમાં રુધિરનો અભ્યાસ કરીએ તો રુધિર એ 3 મુખ્ય ઘટકો ધરાવે છે: પાણી, ક્ષાર અને રુધિર રસના પ્રોટીન એ એક ઘટક થયું રુધિર રસ, અને એ ઉપરાંત બીજો એક ઘટક છે એ છે રુધિર કોષ. રુધિર એ મુખ્યત્વે લાલ રંગનું પ્રવાહી છે અને તેના જે ઘટકો છે એ ઘટકો નીચે મુજબ છે. સામાન્ય રીતે રુધિર જે છે એ લાલ દેહજળ છે અને આપણે જાણીએ છીએ કે તે એક પ્રવાહી સંયોજક પેશી છે. તે માનવ શરીરના કુલ વજનના 8% જેટલો હિસ્સો ધરાવે છે. સામાન્ય રીતે પુરુષોનું રુધિર એ 5 થી 6 લીટર જેટલું અને એક પુખ્ત વયની સ્ત્રીમાં તે 4 થી 5 લીટર જેટલું છે. રુધિરના 2 મુખ્ય ભાગ પાડીએ તો રુધિર રસ એટલે કે પ્રવાહી વિસ્તાર અને રુધિર કોષ એ લગભગ ઘન જેવા કોષ જે છે. તો રુધિર રસ એ 55% જેટલો અને રુધિર કોષ એ 45% જેટલું પ્રમાણ ધરાવે છે. આપણે રુધિર રસની અંદર મુખ્યત્વે પાણી જોઈએ તો પાણી એ મુખ્ય દ્રાવક છે જે બધા જ ઘટકોને ધારણ કરે છે. ખનિજ ક્ષાર જોઈએ તો સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ જેવા ધન અને ઋણ આયનો એ ક્ષાર સ્વરૂપે છે, જે આશ્રુતિનું નિયમન કરવું, પીએચ, બફર અને કોષની પ્રવેશશીલતાને નક્કી કરે છે. રુધિર રસમાં સામાન્ય રીતે જોવા મળતા જે પ્રોટીન છે એ છે સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. જેમાં સીરમ આલ્બ્યુમિન જે છે એ આશ્રુતિ જાળવવાનું અને પીએચ નક્કી કરવાનું કાર્ય કરશે, જ્યારે સીરમ ગ્લોબ્યુલિન જે છે એ રોગ પ્રતિકારક શક્તિ આપવાનું અને દ્રવ્યોનું વહન કરશે, જ્યારે ફાઇબ્રિનોજન એ જ્યારે ઘા પડે, રક્તસ્રાવ થાય ત્યારે રુધિર ગંઠાવા માટે જરૂરી છે. આમ રુધિર રસના આ મુખ્ય જે ઘટકો જે છે પાણી, ખનિજ ક્ષાર અને તેમાં દ્રાવ્ય પ્રોટીન. રુધિરના મુખ્ય ઘટકો આપણે જોયા તેને ફરીથી પુનરાવર્તિત કરી લઈએ. તે લાલ રંગનું છે, પ્રવાહી સ્વરૂપમાં સંયોજક પેશી છે, 8% જેટલા પ્રમાણમાં રુધિર હોય. પુરુષો અને સ્ત્રીઓમાં એનું પ્રમાણ જુદું જુદું છે. રુધિર રસ એ રુધિર કોષો કરતાં વધારે છે. રુધિર કોષો એ મુખ્યત્વે 3 પ્રકારના છે. એક લાલ રંગના છે, તે આરબીસી રેડ બ્લડ કોર્પઝલ કહેવાય. સફેદ રંગના જે છે તે વ્હાઇટ બ્લડ કોર્પઝલ્સ કહેવાય. અને ત્રીજા પ્રકારના જે છે એ ત્રાક કણિકાઓ છે. એટલે કુલ 3 પ્રકારના રુધિર કણ છે જે રુધિર કોષો કહેવાશે. સૌપ્રથમ રક્તકણો જોઈએ તો માનવ શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનનું કાર્ય કરતા એવા રક્તકણો એ લાલ રંગનું હિમોગ્લોબિન ધરાવતા હોવાથી લાલ રક્તકણો કહેવાય છે, જે 40 લાખથી 60 લાખ જેટલા 1 ml રુધિરમાં એટલે કે 4 થી 6 મિલિયન એનું પ્રતિ mm³ પ્રમાણ છે. સફેદ કણો જે છે એ માત્ર 4000 થી 11000 જેટલા 1 ml રુધિરમાં છે, જેના કાર્યો એના પ્રકાર મુજબ છે. સફેદ કણો 2 પ્રકારના છે. કણિકાવાળો
કોષરસ ધરાવે એવા 3 છે અને કણિકા વગરનો કોષરસ ધરાવે એવા 2 છે. તટસ્થ કણ, અમ્લરાગી કણ અને અલ્કરાગી કણ એ કણિકામય શ્વેત કણો છે અને તેના પ્રમાણ મુજબ જોઈએ તો તટસ્થ કણો એ 3000થી 7000 જેટલા છે. અમ્લરાગી કણ એ 100થી 400 જેટલા પ્રમાણમાં છે. અલ્કરાગી કણ, આલ્કલી કણો 20થી 50 જેટલા. લસિકા કણો 1500થી 3000 જેટલા અને એક કેન્દ્રી કણ 100થી 700 જેટલા છે. તટસ્થ કણોનું કાર્ય જોઈએ તો તે સક્રિય ભક્ષકો છે, એટલે કે આપણા શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મજીવો સામે લડવાનું કાર્ય કરશે. અમ્લરાગી કણો એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય છે, એ વિષ નિવારક ભૂમિકા ભજવશે. શરીરમાં રહેલા હાનિકારક વાયરસ જેવા પદાર્થો સામે લડવાનું કાર્ય કરશે. અલ્કરાગી કણો એ સૌથી ઓછા છે, એલર્જીક પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણને રક્ષણ આપશે. લસિકા કણ લિમ્ફોસાઇટ્સ એ રોગ પ્રતિકારક શક્તિ આપે છે. મોનોસાઇટ્સ એક કેન્દ્રી કણ એ ફરીથી સક્રિય ભક્ષકો છે અને શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મજીવોનો નાશ કરશે. ત્રીજા પ્રકારના જે કણ છે એ છે ત્રાક કણ. આ ત્રાક કણ પ્લેટલેટ્સ જે છે એ 2.5 લાખથી 5 લાખ જેટલા 1 mlમાં હોય છે અને તેનું મુખ્ય કાર્ય જ્યારે રક્તસ્રાવ થતો હોય ત્યારે શરીરમાંથી વધારે રુધિર વહી ન જાય એ માટે રુધિરને ગંઠાઈ જવા માટે જરૂરી છે. ત્રાક કણ, શ્વેત કણ અને રક્તકણ એમ મુખ્યત્વે 3 કણ એ રુધિર કણ છે અને શરીરમાં ખૂબ જરૂરી એવું પ્રવાહી, જેમાં 45% જેટલા પ્રમાણમાં આવા રુધિર કોષો રહેલા છે. મિત્રો, રુધિર એ રુધિર રસ અને રુધિર કોષ એમ 2 મુખ્ય ઘટકોનું છે. રુધિર એ શરીરમાં સતત પરિવહન પામતું પ્રવાહી છે. રુધિરના અન્ય કેટલાક કાર્યો જોઈએ તો રુધિર એ આપણા શરીરના કોષોને ઓક્સિજન પૂરો પાડે, શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને દૂર કરે, શરીરમાં O2 અને CO2નું વહન કરે, શરીરમાં જરૂરી પોષક દ્રવ્યોનું વહન કરી અને જરૂરી અંગોને પૂરું પાડે, અંગોમાં સર્જાયેલા ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવા માટે ઉત્સર્ગ અંગોમાં વહન કરે. આમ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડીને આપણું રક્ષણ પણ કરે. એમ રુધિર એ ઘણું જ અગત્યનું પ્રવાહી છે જે શરીરમાં પરિવહન પામે છે. એટલે દેહજળ અને તેનું પરિવહન, એમાં સૌ પ્રથમ ઘટક દેહજળ, એનું બંધારણ એ આપણે જોયું. હવે દેહજળ એ રુધિર છે, એના જુદા જુદા દૃષ્ટિકોણથી એના પ્રકારો પાડી શકાય. બધા જ વ્યક્તિઓમાં એક જ સરખા પ્રકારનું રુધિર નથી, એના ગ્રુપ છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ લગભગ 30થી વધુ પ્રકારના રુધિર જૂથ શોધી કાઢ્યા છે, જેમાંથી કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે શોધી નાખેલું ABO પ્રકારનું વર્ણન એ વારંવાર આપણા વાંચવામાં આવે છે અને તમે વારંવાર એને ભણ્યા હશો. આપણે અહીં કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે આપેલ વર્ગીકરણ પદ્ધતિ મુજબ ABO રુધિર જૂથનો અભ્યાસ કરીશું. સાથે સાથે આપણે રુધિરને પોઝિટિવ અને નેગેટિવ એમ પણ કહેતા હોઈએ છીએ. તો RH પોઝિટિવ અને RH નેગેટિવ શું છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે રુધિર એ કયા 4 મુખ્ય જૂથમાં વિભાજિત કર્યું છે. મિત્રો, રુધિર એ AB, AB અને O એમ 4 ભાગમાં વિભાજિત કર્યું છે. જે વ્યક્તિના રક્તકણોનું એન્ટીજન A હોય તેનું રુધિર જૂથ A થાય, એન્ટીજન B હોય તેનું રુધિર જૂથ B થાય. જો A અને B બંને એન્ટીજન ધરાવે એના રક્તકણો તો એ AB રુધિર જૂથવાળી વ્યક્તિ કહેવાય, અને એક પણ એન્ટીજન ન હોય તો એ O રુધિર જૂથ છે. જેવી રીતે એના રક્તકણમાં એન્ટીજન હોય એવી રીતે એના રુધિર રસમાં એન્ટીબોડી આવેલા હોય. વ્યક્તિ એ રુધિર જૂથ ધરાવતી હોય તો એનો એન્ટીજન A છે પણ એન્ટીબોડી એનો B છે.
જ્યારે બી રુધિર જૂથવાળી વ્યક્તિનો એન્ટીજન બી છે, પણ એનો એન્ટીબોડી એ છે. એ અને બી બંને એન્ટીજન ધરાવતી વ્યક્તિમાં એક પણ એન્ટીબોડી હોતો નથી. જ્યારે ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં એન્ટીજન નથી, પરંતુ એન્ટીજન બંને પ્રકારના છે. હવે કયા રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે, કોનો દાતા બની શકે અને કોનો ગ્રાહી બની શકે? જેને આપશે એનો દાતા અને જેનું લેશે એનો ગ્રાહી થશે. રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિ એ રુધિર જૂથને તો આપી જ શકે, પરંતુ એબીને પણ આપી શકશે. એટલે એ વ્યક્તિ એ અને એબીનો દાતા છે. જ્યારે આ વ્યક્તિ ઓ અને એ એમ ગ્રાહી બનશે. એટલે કે એનું રુધિર લઈ શકશે અને ઓનું પણ લઈ શકશે. તેવી જ રીતે બી રુધિર જૂથવાળી વ્યક્તિ જે છે એ બીને આપી શકશે, બીનું લઈ શકશે. સાથે સાથે બી ઉપરાંત એ બીને પણ આપી શકશે અને બી ઉપરાંત ઓનું લઈ શકશે. એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ જે છે એ માત્ર એ બીને જ આપશે, એ બીનો દાતા, અને એ બધાનું જ સર્વ પ્રકારનું રુધિર લઈ શકશે. એ બી અને ઓ, એટલે એ સર્વગ્રાહી થયા. ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ બધાને જ રુધિર આપી શકે, પણ માત્ર ઓ ધરાવતી વ્યક્તિનું જ રુધિર લઈ શકે. મિત્રો, આ દાતા અને ગ્રાહી જે છે એ યાદ કેવી રીતે રહેશે? તો યાદ રાખવા માટેની એકદમ સરળ પદ્ધતિ છે કે જો વ્યક્તિનું રુધિર જૂથ એ હોય તો એ અને એ કોમન અહીંયા દાતા અને ગ્રાહીમાં આવશે જ. દાતામાં એ બી વધારાનો કેમ છે? તો એ બી વધારાનો એટલા માટે છે કે એ બીમાં એક પણ એન્ટીબોડી નથી, એટલે એને આપવામાં કોઈ સમસ્યા નથી. જ્યારે ગ્રાહી તરફથી જોઈએ તો ઓ રુધિર જૂથ કેમ ગ્રાહી છે? તો ઓ રુધિર જૂથમાં એક પણ એન્ટીજન નથી, એટલે એન્ટીજન ન હોવાના કારણે ગ્રાહીમાં કોઈ સમસ્યા નથી. એવી જ રીતે એનું જે છે તે બી તમે સમજી શકો એવું એ બી અને ઓને પણ તમે કમ્પેર કરશો તો સર્વ પ્રકારના રુધિર જૂથમાં દાતા અને ગ્રાહી સમજવાનું બિલકુલ સરળ થઈ રહેશે. મિત્રો, એ બી ઓ રુધિર જૂથ જે છે કાર્લ લેન્ડસ્ટીનરે સમજાવ્યું તેના થોડા વર્ષો બાદ એવું જાણવા મળ્યું કે આમાં પણ હજુ પોઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકાર હોવા જોઈએ. તે સૌપ્રથમ રેસસ પ્રકારના વાંદરાઓના રુધિરમાં એક ખાસ પ્રકારનો ઘટક જોવા મળ્યો. જો આ રેસસ ઘટક હાજર હોય તો એને RH પોઝિટિવ અને જો ગેરહાજર હોય તો એને RH નેગેટિવ કહેવાય. પોઝિટિવ અને નેગેટિવનું પ્રમાણ પોઝિટિવ સૌથી વધુ 85% જેટલું અને નેગેટિવ એ 15% જેટલું છે. એટલે કે વ્યક્તિમાં 85% અને 15% એમ પોઝિટિવ અને નેગેટિવ આપણા સમાજમાં વ્યક્તિઓ જોવા મળે છે. રુધિર જૂથ સંબંધિત એક મુખ્ય સમસ્યાનો અભ્યાસ કરીએ. મિત્રો, રુધિર જૂથ એ આપણે જાણીએ છીએ કે મુખ્ય 4 પ્રકાર થયા: એ પ્રકાર, બી પ્રકાર, એ બી પ્રકાર અને ઓ પ્રકાર. જો કોઈ વ્યક્તિનું રુધિર જૂથ પોઝિટિવ હોય તો એ નેગેટિવને કે નેગેટિવ હોય તો પોઝિટિવને રક્તદાન કે રુધિર લેવાનું એ શક્ય નથી. એક સરળ ઉદાહરણથી સમજીએ કે ધારો કે કોઈ સ્ત્રી એ RH નેગેટિવ રુધિર જૂથ ધરાવે છે અને આવી વ્યક્તિ જે છે એ સ્ત્રી જો ગર્ભદાન કરે અને તેના શરીરની અંદર ગર્ભ જે છે એ પોઝિટિવ સર્જાય, એટલે ગર્ભનું રુધિર જૂથ પોઝિટિવ હોય, તો વ્યક્તિના શરીરમાં સ્ત્રી જે છે એના શરીરમાં એક વધારાના એન્ટીજન
જે છે એ દાખલ થયા કહેવાય. એટલે એ એન્ટીબોડી ઉત્પન્ન કરશે, જેના કારણે પ્રથમ ગર્ભાવસ્થા કદાચ સામાન્ય બની શકે, કારણ કે એન્ટીબોડી થોડા ઓછા બન્યા હોય. પરંતુ એકવાર પ્રસૂતિ થાય પછી તરત જ એ એન્ટીબોડીનો નિકાલ કરવો પડે, એવી દવાઓથી એને નાશ કરવા પડે. જો એવું ન કરવામાં આવે તો બીજી વખત જ્યારે સ્ત્રી ગર્ભવતી બને તો એ વખતે ફરીથી ગર્ભ જો પોઝિટિવ થાય અને સ્ત્રી નેગેટિવ છે, એટલે ફરીથી એ જે એન્ટીબોડી જે છે એ વધુ પ્રમાણમાં અને ખૂબ ઝડપથી ઉત્પન્ન થાય, જેના કારણે જે ગર્ભ છે તેનું રુધિર જે છે એ રુધિર જામી જાય. એરિથ્રોબ્લાસ્ટોસિસ પ્રકારની ઘટના કહેવાય એને, જેના કારણે બાળક મૃત બને ગર્ભમાં અને ખૂબ મોટી સમસ્યા સર્જાય. એટલે જો કોઈ સ્ત્રી એ RH નેગેટિવ રુધિર જો ધરાવતી હોય તો તેણે બાળક ધારણ કરતાં પહેલાં એ ખાસ પ્રકારની ચોક્કસ સારવાર કરવી પડે અથવા ખૂબ ધ્યાન રાખવું પડે. આમ રુધિર જૂથ જાણવાથી આપણે ઘણી સમસ્યાઓ જે છે એમાંથી મુક્ત રહી શકીએ છીએ. હવે આપણે રુધિર ગંઠાઈ જવાની જે પ્રક્રિયાઓ છે તેના તરફ આગળ વધીએ. મિત્રો, આપણે રુધિર જમાવટ માટેના 13 કારકો સૌપ્રથમ જાણી લઈએ. અહીં પ્રથમ કારક જે છે, રોમન આંકમાં લખેલો પ્રથમ કારક છે ફાઇબ્રિનોજન. જે નિષ્ક્રિય સ્વરૂપે હોય એનું સક્રિય સ્વરૂપ છે ફાઇબ્રિન. બીજા નંબરનો કારક છે પ્રોથ્રોમ્બિન. એ નિષ્ક્રિય સ્વરૂપે છે, એનું સક્રિય સ્વરૂપ છે થ્રોમ્બિન. ત્રીજા નંબરનો કારક છે થ્રોમ્બોપ્લાસ્ટિન, જે પ્રથમથી જ સક્રિય છે. ચોથા નંબરનો કારક છે કેલ્શિયમ, એ પણ સક્રિય અવસ્થામાં જોવા મળે. પાંચમા નંબરનો કારક પ્રોએસેલેરિન છે અને એ સક્રિય થઈને છઠ્ઠા નંબરનો કારક બનશે એસેલેરિન. મિત્રો, અહીં એક અપવાદ છે કે નિષ્ક્રિય અને સક્રિય બંનેને કારકો ગણીશું. સાતમા નંબરનો કારક છે પ્રોકન્વર્ટિન, જે નિષ્ક્રિયમાંથી સક્રિય થઈને કન્વર્ટિન કહેવાશે. આઠમા નંબરનો કારક જે છે એ AHG છે, એટલે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, જે સક્રિય AHG બનશે. નવમા નંબરનો કારક ક્રિસ્મસ કારક છે, સક્રિય ક્રિસ્મસ તરીકે ઓળખાશે. 10મો કારક સ્ટુઅર્ટ કારક નિષ્ક્રિય છે, જે સક્રિય સ્ટુઅર્ટ કહેવાશે. 11મા નંબરનો કારક પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસિડન્ટ PTA, એ નિષ્ક્રિય છે, જે સક્રિય PTA કહેવાશે. 12મા નંબરનો કારક એ હિગમેન કારક નિષ્ક્રિય છે, જે સક્રિય હેગમેન કારક કહેવાશે. અને 13મો અને અંતિમ કારક એ ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક FSF, એ સક્રિય થઈને સક્રિય FSF કહેવાશે. તો આ રીતે 13 પ્રકારના જે કારકો છે એ 13 પ્રકારના કારકો એ આપ જોઈ શકો છો ફરીથી, એ નિષ્ક્રિય અવસ્થામાં અને સક્રિય અવસ્થામાં સૌપ્રથમ યાદ રાખવા પડે, અને ત્યારબાદ રુધિર જામી જવાની જે પ્રક્રિયા છે એ રુધિર જામી જવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ ત્યારે આ બધા જ કારકોનો તેમાં કેવી રીતે ઉપયોગ થાય એ જાણી શકીએ. હવે આપણે જોઈશું કે રુધિર જામી જવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. મિત્રો, રુધિર જામી જવાની જે પ્રક્રિયા છે એ મુખ્યત્વે 3 તબક્કામાં થશે. જ્યારે આપણને ઘા પડે, ઈજાગ્રસ્ત થઈએ, ત્યારે ઘા પડવાથી ચામડીના કોષોને નુકસાન થાય, એમાંથી કેટલાક ઘટકો ઉત્પન્ન થાય, એને બાહ્ય માર્ગ કહીશું. જ્યારે ઘા પડવાથી રક્તસ્રાવ થાય, વાતાવરણના હવાના સંપર્કમાં આવે રુધિર, એટલે રુધિરમાં કેટલાક ઘટકો સર્જાય, એને આંતરિક માર્ગ કહીશું. એટલે બાહ્ય અને આંતરિક એમ 2 માર્ગોથી સૌ પ્રથમ જે છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન નામનો ઘટક સર્જાય. આ થ્રોમ્બોપ્લાસ્ટિન જે ઘટક છે એ પ્રથમ સર્જાશે, એ પ્રથમ તબક્કો છે. ત્યારબાદ બીજા તબક્કાની અંદર થ્રોમ્બિન નામનો ઘટક સર્જાય.
આ થ્રોમ્બિન ઉત્પન્ન થવાની પ્રક્રિયા એ બીજો તબક્કો છે અને અંતિમ તબક્કામાં ફાઇબ્રિન નામનો ઘટક સર્જાય અને રક્તસ્રાવ બંધ થાય. સામાન્ય રીતે રુધિરમાં રહેલું રુધિર રસ અને ત્રાક કણો, જેને એરિથ્રોસાઇટ્સ આપણે કહીએ છીએ, એ એરિથ્રોસાઇટ હવાના સંપર્કમાં આવે, વાતાવરણના સંપર્કમાં, તો ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સિડાઇઝ થઈને એ ત્રાક કણો ફાટી જાય. પરિણામે તેની અંદરથી જુદા જુદા ઘટકો, જે હમણાં આપણે જોયા 13 પ્રકારના, એમાંથી થ્રોમ્બિન વગેરે ઘટકો જે છે એ રુધિર જામી જવાની પ્રક્રિયા માટે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ અને અંતે એક સંયુક્ત પ્રક્રિયા દ્વારા રક્ત ગંઠાઈ જાય અને રુધિર જામી જવું એમ કહીશું. એટલે ધમનીઓના મુખ આગળ આવા રુધિર ગંઠાયેલું રુધિર એકઠું થવાથી ધીમે 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 રક્તસ્રાવ બંધ થાય. આપણે રુધિર જામી જવાની મુખ્ય 3 ઘટનાઓ જોઈશું. અહીં તબક્કો 1, 2 અને 3 એમ 3 તબક્કામાં સૌપ્રથમ આંતરિક અને બાહ્ય એમ 2 રીતે રુધિરની અંદર, આંતરિક એટલે રુધિર રસ અને બાહ્ય એટલે ચામડી, એમ બંનેમાં થ્રોમ્બોપ્લાસ્ટિન નામનો જે ઘટક છે એ સૌપ્રથમ ઉત્પન્ન થશે. આંતરિક માર્ગમાં અને બાહ્ય માર્ગમાં બંનેમાં એક્સ ઉત્તેજક સંકુલ સૌપ્રથમ નિર્માણ થાય અને આ એક્સ ઉત્તેજક સંકુલ જે છે એ સ્ટુઅર્ટ કારક 10મા નંબરનો જે છે તેને સક્રિય કરે. આ 10મા નંબરનો કારક એ પ્રોએસેલેરિન 5મા નંબરના ઘટકને સક્રિય કરે અને ત્યારબાદ ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમની મદદથી થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય. એટલે સૌપ્રથમ સર્જાયેલ ઘટક એ થ્રોમ્બોપ્લાસ્ટિન છે. હવે બીજા તબક્કામાં આ થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે એ પ્રોથ્રોમ્બિન નામના નિષ્ક્રિય ઘટકને થ્રોમ્બિનમાં ફેરવે. એના માટે ઉત્સેચક થ્રોમ્બોકાઇનેઝ એવો ઉત્સેચક અહીંયા વપરાશે. ત્રીજા તબક્કાની અંદર થ્રોમ્બિન નામનું જે ઘટક છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવશે. ફાઇબ્રિનોજન એ નિષ્ક્રિય છે અને ફાઇબ્રિન એ એનો સક્રિય ઘટક છે. આ ફાઇબ્રિન હવે કેલ્શિયમ સાથે સંયોજાય અને 13મો કારક જે છે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર એ બનાવશે. પરિણામે રુધિર ગાંઠમાં રૂપાંતરિત થશે. એટલે રુધિર જે છે એ જામી ગયું એમ કહેવાય અથવા રક્તસ્રાવ બંધ થયો કહેવાય. મિત્રો, રુધિર જામી જવાની જે પ્રક્રિયા છે એ 3 ભાગમાં કેવી રીતે થ્રોમ્બોપ્લાસ્ટિન, થ્રોમ્બિન, ફાઇબ્રિનનું નિર્માણ થાય એ આપણે જોયું. હવે રુધિર જામી જવાની પ્રક્રિયા પર અસર કરતા અન્ય કેટલાક ઘટકો છે, જેમ કે હિરુડિન છે, પછી વિટામિન કે છે અને ત્રીજા પ્રકારનું ઘટક જે છે એ છે હિપેરિન. વિટામિન કે, હિપેરિન, હિરુડિન વગેરે ઘટકો રુધિર જામી જવાની પ્રક્રિયાને વિલંબિત કરે છે અને આ રીતે એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. હવે આપણે પરિવહન, રુધિરનો જે વિભાગ હતો અહીંયા પૂર્ણ થયો. હવે રુધિર ફરે આપણા શરીરમાં પરિવહન પામે તે અને પરિવહન કરવા માટે જવાબદાર અંગ હૃદયનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ પરિવહન અને ત્યારબાદ હૃદય. મિત્રો, રુધિર પરિવહનનો પરિપથ જોઈએ તો હૃદય જે છે એમાંથી રુધિર એક ફેફસા તરફ અને શરીરના અંગો તરફ એમ 2 ભાગમાં વિભાજિત છે. એટલે પ્રથમ ભાગ જે છે આ અહીંયા એ ફેફસા બતાવેલા છે, અહીં હૃદય બતાવેલું છે અને અહીંયા શરીરના જુદા જુદા અંગો છે એમ આપણે બતાવીએ. તો સૌપ્રથમ 4 ખાનાવાળું જે હૃદય છે ચતુષ્ખંડી, એમાંથી રુધિર જે છે એ કેવી રીતે શરીરમાંથી હૃદયમાં દાખલ થાય, હૃદયમાં આવ્યા પછી ફેફસામાં શુદ્ધિકરણ માટે જાય, ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર આવ્યા પછી ફરી પાછું
શરીરના વિવિધ અંગોમાં દાખલ થાય. એટલે હૃદયથી એક વખત રુધિર ફેફસામાં અને એક વખત શરીરના વિવિધ અંગોમાં, એમ 2 વખત હૃદયમાંથી પસાર થાય. એટલે આપણું હૃદય એ બેવડો પંપ કહેવાય. એટલે કે ડબલ સર્ક્યુલેશન છે. એક વખત રુધિરના શુદ્ધિકરણ માટે અને બીજી વખત શુદ્ધ થયેલું રુધિર શરીરના ઉપયોગ માટે. 4 ખાનાઓ જે છે એમાંથી જમણી બાજુના ખાનાઓ એ તમે જોઈ શકો છો અહીંયા કે એ કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરથી ભરેલા છે અને ડાબી બાજુના જે ખાનાઓ છે એ ઓક્સિજનથી ભરપૂર છે. એટલે શુદ્ધ અને અશુદ્ધ એમ 2 અલગ રીતે રુધિર જે છે એ આપણે જુદું ભણીશું. આપણે આના માટે હૃદયની આકૃતિનો પહેલાં અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ હૃદયની આંતરિક રચના દર્શાવતી આકૃતિ છે. હૃદયની સૌપ્રથમ વાત કરી લઈએ તો હૃદય એ એક સ્નાયુનું બનેલું અંગ છે, સ્નાયુલ અંગ છે અને આપણા 2 ફેફસાઓની વચ્ચે ત્રાંસુ ગોઠવાયેલું છે. ડાબી તરફ લગભગ 2/3 જેટલો ભાગ ઢળતો છે અને બુઠ્ઠા શંકુ જેવું છે. ઉપરથી અને નીચેથી જોઈએ તો શંકુ આકારનું છે. હૃદય એ 2 પડનું દિવાલ ધરાવે છે જેને પરિહૃદ આવરણ કહેવાય અને આ પરિહૃદ આવરણોની વચ્ચે એક પ્રવાહી ભરેલું છે, પરિહૃદ પ્રવાહી, જેના કારણે હૃદયના ધબકારા થાય ત્યારે આ દિવાલનું રક્ષણ થાય. માનવ હૃદય એ 4 ખાનાઓનું બનેલું છે. અહીંયા આમ ભાગ પાડીએ તો હૃદય ઉપર કર્ણકો અને નીચે 2 ક્ષેપકો એમ 4 ખાનાઓનું બનેલું છે. હૃદયના ઉપરના 2 ખાના કર્ણકો કેવા છે, જે અનુક્રમે જમણી બાજુ જમણું કર્ણક, ડાબી બાજુ ડાબું કર્ણક અને નીચેની બાજુએ ક્ષેપકો અનુક્રમે જમણી બાજુ જમણું ક્ષેપક અને ડાબી બાજુ ડાબું ક્ષેપક કહેવાશે. કર્ણકો નાના છે અને પાતળી દિવાલવાળા છે. ક્ષેપકો મોટા છે અને મજબૂત દિવાલવાળા છે. કર્ણકો અને ક્ષેપકોમાં ભલે તફાવત હોય પણ એમાં રુધિર એ એક સરખું સમાય, કારણ કે જેટલું રુધિર કર્ણકોમાં આવે એટલું જ ક્ષેપકમાં આવે, જેટલું આ બાજુના કર્ણકમાં આવે એટલું જ આ બાજુના. એટલે બધા જ ખાનાઓમાં 2 કર્ણકો નાના, 2 કર્ણકો મોટા, ક્ષેપકો મોટા, પરંતુ રુધિરનું પ્રમાણ એક સરખું હોય. જમણી બાજુના અને ડાબી બાજુના ખાનાઓની અંદર જોઈએ તો આ બાજુનું ખાનું જે છે એ રુધિરને સમગ્ર શરીરમાં મોકલે છે અને આ બાજુનું એક માત્ર ફેફસામાં મોકલે છે. એટલે દિવાલની દ્રષ્ટિએ જોઈએ તો જમણી બાજુની દિવાલ કરતાં ડાબી બાજુની જે દિવાલ છે એ વધારે મજબૂત હશે, કારણ કે એના પર દબાણ જે છે એ વધારે આવશે. એટલે આ તરફની દિવાલ વધારે દબાણ સહન કરી શકે એવી મજબૂત હોય છે. સૌપ્રથમ આ બાજુનું ખાનું જે છે જમણું કર્ણક, તેમાં પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા 2 મહાશિરાઓ કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ રુધિર અહીંયા ઠાલવે. ત્યારબાદ અહીંયા 3 પડદાનો બનેલો ત્રિદલ વાલ જે છે એ ખુલે તો રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે. જમણા ક્ષેપકમાંથી રુધિર જે છે અર્ધચંદ્રાકાર વાલ અહીંયા ફેફસાની અંદર જતો મોટો માર્ગ જે બતાવ્યો છે એ બંને બાજુના ડાબી અને જમણી બાજુના ફેફસામાં જશે. તો અહીંયા ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ ખુલે એટલે રુધિર ફુફ્ફુસ કાંડમાં થઈ અનુક્રમે જમણી ફુફ્ફુસ ધમની અને ડાબી ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસાઓમાં શુદ્ધિકરણ માટે જશે. ફેફસાની અંદર રુધિર શુદ્ધ થયા પછી ફુફ્ફુસ શિરાઓ 2 ડાબી ફુફ્ફુસ શિરા અને 2 જમણી ફુફ્ફુસ શિરાઓ એને ફરીથી ડાબી તરફના કર્ણકમાં લાવશે. 2 કર્ણકો આંતરકર્ણક પટલથી જુદા છે એટલે અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિર મિશ્ર થતું નથી. ડાબી તરફના કર્ણકમાં આવેલું રુધિર હવે દ્વિદલ વાલ એટલે કે 2 પડદાના બનેલા વાલ ખુલવાથી ડાબી તરફના ક્ષેપકમાં આવશે. ડાબી તરફનું ક્ષેપક જે છે એ મહાધમની કમાન ત્યાંથી ઉત્પન્ન થતી હોવાથી એ સંકોચાય એટલે આ દિવાલનું સંકોચન થતાં દબાણ આવશે
પરિણામે અહીં એક બીજો અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો છે, જેને આપણે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ કહીશું. એ ખુલવાથી મહાધમની કમાન આકારની જે મહાધમની છે તેમાં જશે અને ત્યારબાદ જુદી જુદી ધમનીઓ દ્વારા શરીરના બધા જ અંગોને રુધિર પૂરું પાડશે. મિત્રો, આમ આપણે જોયું કે હૃદય એ ચતુષ્ખંડી છે, જેના જમણી તરફના ખાનાઓ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ધારણ કરે છે અને ફેફસામાં શુદ્ધિકરણ કરવા માટે મોકલે છે, જ્યારે ડાબી તરફના ખાનાઓ જે છે એ ઓક્સિજનવાળું એટલે કે શુદ્ધ રુધિર ધારણ કરે છે અને શરીરના બધા જ અંગોને રુધિર પૂરું પાડે છે. રુધિર હૃદયમાં આવવું અને હૃદયમાંથી શરીરમાં જવું આ એક ક્રમિક અને તાલબદ્ધ પ્રક્રિયા છે, જે હૃદયના ખાનાઓના સંકોચન અને વિકોચનથી સમજી શકાય. હૃદય એ એક પંપ છે અને બેવડો પંપ છે. એક વખત ફેફસામાં અને એક વખત શરીરના અંગોમાં રુધિર પહોંચાડે છે. તો આપણે આ બેવડા પંપની કાર્યશૈલી સમજવા માટે હૃદયને ફરી એકવાર એની બાહ્ય રચના અને આંતરિક રચનાના આધારે એના ખાનાઓના સંકોચન અને વિકોચનથી રુધિર કેટલા સમયમાં શરીરમાં અને કેવી રીતે પહોંચે તે જોઈએ. હૃદયના ધબકારાઓમાં એક આખું ચક્ર પૂર્ણ થાય ત્યારે એને હૃદય ચક્ર કહેવાય. હૃદય પોતે એક પંપ છે, સ્નાયુઓનો બનેલો છે અને 1 મિનિટમાં 72 વખત હૃદયના સામાન્ય અને તંદુરસ્ત વ્યક્તિમાં ધબકારા હોય. એક ધબકારાનો સમય 0.8 સેકન્ડ જેટલો છે, એટલે કે 1 સેકન્ડ કરતાં પણ નાનો મિલી સેકન્ડ છે. 1 મિનિટમાં 60 સેકન્ડ હોય અને ધબકારા 72 હોય, એટલે 1 સેકન્ડથી પણ ઓછો સમય થયો. હૃદયના ખાનાઓનું સંકોચન સિસ્ટોલ અને શિથિલન એ ડાયસ્ટોલ કહેવાય. એટલે હૃદય ચક્રમાં સિસ્ટોલ અને ડાયસ્ટોલની પ્રક્રિયાઓ કેવી રીતે થાય એ જોઈએ. મિત્રો, કુલ 0.8 એટલે કે 0.80 સેકન્ડ જેટલો જે સમયગાળો છે, કુલ સમયગાળો, એનું 3 ભાગમાં વિભાજન કરીએ તો પ્રથમ 0.10 સેકન્ડ માટે કર્ણકોમાં સંકોચન થશે, ક્ષેપકોમાં શિથિલન થશે. ત્યારબાદની 0.30 સેકન્ડ માટે કર્ણકોમાં શિથિલન અને ક્ષેપકોમાં સંકોચન જોવા મળશે. જ્યારે કર્ણકો સંકોચાય ત્યારે રુધિર ક્ષેપકમાં આવે અને ક્ષેપકો સંકોચાય ત્યારે રુધિર જમણી તરફથી ફેફસામાં અને ડાબી તરફથી શરીરમાં જશે. અને ત્યારબાદ 0.40 સેકન્ડ માટે કર્ણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ એટલે કે શિથિલન અવસ્થામાં રહેશે. ત્યાં સુધીમાં રુધિર જે છે એ હૃદયના ખાનાઓમાં ભરાશે. મિત્રો, હૃદયના ખાનાઓનું સંકોચન એટલે સિસ્ટોલ અને ખાનાઓનું શિથિલન એટલે ડાયસ્ટોલ. સિસ્ટોલ અને ડાયસ્ટોલ એક ક્રમિક પ્રક્રિયા છે. જ્યારે સિસ્ટોલ થાય ત્યારે ખાનાઓ સંકોચાય એટલે રુધિર બહાર ધકેલાય અથવા કર્ણકમાંથી ક્ષેપકમાં આવે અને ક્ષેપકમાંથી શરીરમાં જાય. અને ડાયસ્ટોલ થાય વિરામ અવસ્થામાં રુધિર એ શરીરમાંથી કે ફેફસામાંથી હૃદયના ખાનાઓમાં આવે. હૃદયની અંદર 2 ત્રિદલ અને દ્વિદલ એવા કર્ણકક્ષેપક વાલ્વ છે અને 2 અર્ધચંદ્રાકાર વાલ્વ છે ફેફસાની અંદર અને રુધિરને શરીરમાં લઈ જતા ધમનીકાંડમાં. જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ એ વાલ્વ બંધ થાય, તેવી જ રીતે ફેફસાનો અને ધમનીનો વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ખાસ વિશિષ્ટ પ્રકારનો અવાજ આવે છે. આ અવાજ જે છે એની ગુણવત્તા એ હૃદયની તંદુરસ્તી બતાવે છે. પ્રથમ અવાજ એ મોટો અવાજ છે અને થોડો લાંબો છે, એ લબ અવાજ છે. આ અવાજ પ્રથમ આવશે જ્યારે રુધિર કર્ણકોમાંથી ક્ષેપકોમાં આવશે. એટલે કર્ણકોમાંથી ક્ષેપકમાં આવે ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ એકસાથે ખુલ્લા થયા હોય તે રુધિર આવી જાય એટલે બંધ થશે. એટલે એક લબ અવાજ આવશે પ્રથમ, જે નાનો હશે. અને ત્યારબાદ જ્યારે બીજો અવાજ આવશે એ થોડો મોટો અવાજ આવશે, કારણ કે રુધિરને ફેફસામાં અને શરીરમાં મોકલે છે એટલે ડપ એમ લાંબો
અને થોડો મોટો અવાજ આવશે. આમ હૃદયના ધબકારાઓ એ લબ અને ડપ કહેવાશે. રુધિરની અંદર ધબકારાઓના લબ અને ડપ જે અવાજ છે એ અનુક્રમે વાલ્વ બંધ થવાથી આવશે. મિત્રો, આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ધક ધક એ હૃદયનો અવાજ છે. એવું નથી મિત્રો, હૃદયના અવાજને લપ ડપ એમ કહેવાશે. હવે આ લબ અને ડપની ગુણવત્તા સ્ટેથોસ્કોપથી જ્યારે ડૉક્ટર સાંભળે ત્યારે હૃદયની તંદુરસ્તીનો ખ્યાલ આવે. હૃદયની તંદુરસ્તીનો ખ્યાલ મેળવવા માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ખૂબ જાણીતું છે. ઇસીજી. મિત્રો, ઇસીજી એ માનવ શરીરમાં હૃદયની તંદુરસ્તી માટે એક ગ્રાફ સ્વરૂપે હોય છે. આપણે એક ગ્રાફનો અભ્યાસ કરીએ. અહીં આપ જોઈ રહ્યા છો કે એક્સ અક્ષ ઉપર મિલી વોલ્ટમાં પ્રવાહ બતાવીએ અને એને મિલી સેકન્ડમાં સમયને સાપેક્ષ વોલ્ટેજ હૃદયના ખાનાઓના સંકોચનને કારણે જે સૂક્ષ્મ વીજ પ્રવાહ ઉત્પન્ન થાય તેને વોલ્ટમીટરથી માપીએ અને સમયને સાપેક્ષ આલેખ બનાવીએ તો કર્ણકોનું સંકોચન જ્યારે થાય ત્યારે પી તરંગ સર્જાશે. એટલે પી તરંગ જે છે અહીં આટલે સુધીનું એ કર્ણકો માટેનું છે. પી તરંગ એટલે આટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ ક્યુઆરએસ એક સંયુક્ત તરંગ છે જેમાં નીચે, ઉપર અને નીચે આ આખો વિસ્તાર જે છે એ ક્ષેપક માટેનો છે અહીંયા સુધી. એટલે પહેલો વિભાગ એ કર્ણક માટેનો, બીજો વિભાગ એ ક્ષેપક માટેનો. અહીં કર્ણકનું સિસ્ટોલ થાય, અહીં ક્ષેપકનું સિસ્ટોલ થાય. આનો સમયગાળો એ આપણે જાણીએ છીએ 0.10 સેકન્ડ છે અને આનો સમયગાળો જે છે એ 0.30 સેકન્ડ છે. એટલે કર્ણકો અલ્પ સમય માટે અને ક્ષેપકો થોડા લાંબા સમય માટે સિસ્ટોલ અનુભવે. અને ત્યારબાદ 0.40 સેકન્ડ માટે એક સૂક્ષ્મ તરંગ ટી સ્વરૂપે એ વિરામ એટલે કે ડાયસ્ટોલ અવસ્થામાં રુધિર જે છે એ એમાં ફરીથી હૃદયમાં પરત ફરે. મિત્રો, પી તરંગ એ કર્ણકો માટે, ક્યુઆરએસ એ ક્ષેપકના સિસ્ટોલ માટે અને ત્યારબાદ ટી તરંગ એ કર્ણક અને ક્ષેપકના ડાયસ્ટોલ માટે છે. મિત્રો, હૃદયની તંદુરસ્તી જાણવા માટે આલેખ જે છે એ ખૂબ જરૂરી છે અને એ ઇસીજી આપ સૌ હૃદયની તંદુરસ્તી માટે સામાન્ય કેવો હોય એ જોયો. તેમાં કોઈ ફેરફાર થાય, નાનો મોટો થાય અથવા લાંબો પહોળો ટૂંકો થાય તો એ હૃદયના ખાનાઓને નુકસાન બતાવે છે. હૃદયના ખાનાઓની અંદર જે પી તરંગ જે છે એ પી તરંગ સામાન્ય રીતે એ એસે ગાંઠના કારણે સર્જાતું હોય છે. એટલે એસે ગાંઠ એ હૃદયની આ ધબકવાની જે પ્રક્રિયાનો પ્રારંભ કરે, ત્યારબાદ એવી ગાંઠ જે છે એને આગળ ક્ષેપકો તરફ લઈ જાય. પરકીંજે તંતુઓ એને ક્ષેપકની દિવાલમાં ફેલાય અને હૃદયના ધબકારાઓ જે છે હિસ સ્નાયુ જૂથ અને પરકીંજે તંતુઓ સમગ્ર ક્ષેપકની દિવાલમાં પ્રસરેલા હોય જે હૃદયના ખાનાઓનું નિયમન કરે. આ રીતે હૃદય રુધિરનો પ્રવાહ અને રુધિર પોતે એમ 3 ભાગમાં એનો જે સંપૂર્ણ અભ્યાસ જે છે એ પરિવહન અને દેહ જળ સ્વરૂપે આપણે જોયો. અંતમાં રુધિર પરિવહન સમસ્યાઓ જે છે 2 મુખ્ય સમસ્યાઓ આપણે જોઈશું. હાઇપરટેન્શન એ આપણા રુધિરના એક દબાણની સ્થિતિ છે, બ્લડ પ્રેશરની. સ્પિગ્મોમેનોમીટર એ દબાણ માપક યંત્ર છે. જ્યારે સિસ્ટોલ હોય ત્યારે 120 mmHg જેટલું દબાણ હોય. ડાયસ્ટોલમાં 80 mmHg એટલે કે રુધિર 120/80 જેટલું હોવું જોઈએ. જો 140 અને 90 ઉપરનું 140 અને નીચેનું 90 સુધી હોય તો થોડું નોર્મલ ગણાય, તંદુરસ્ત કહેવાય. પણ એનાથી અપ જાય તો હાઇપરટેન્શન કહેવાય. તેના મુખ્ય કારણો ધૂમ્રપાન અને મેદસ્વીતા છે, જે બંને ટાળી શકાય એવા છે. ધૂમ્રપાનથી અને મેદસ્વીતાથી હાઇપરટેન્શન સર્જાય છે. એથેરોસ્ક્લેરોસિસ એ બીજી એક સમસ્યા છે પરિવહન સંબંધિત. આ એક ધમની બતાવેલી છે. એનું પોલાણ
જે આમ વર્તુળાકારે મોટું હોવું જોઈએ તેને બદલે એની દિવાલમાં એક ચરબીની એક અહીંયા ગાંઠ થવાથી ધમનીનું પોલાણ સાંકડું થઈ જવાની જે સ્થિતિ છે એને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય. અહીં દિવાલ દ્રઢ બનેલી છે. આ રોગ મૂક ઘાતક એટલે કે સાયલેન્ટ કિલર છે, ગમે ત્યારે હાર્ટ એટેકમાં પરિણમે. અહીં આવો ગાંઠ જેવો ભાગ સર્જાય, ગાંઠ સ્થિર હોય તો થ્રોમ્બસ કહેવાય અને ફરતી હોય શરીરમાં તો એમ્બોલસ કહેવાય. આ સમસ્યાનું નિવારણ એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી વગેરે જુદા જુદા પ્રકારની સારવાર પદ્ધતિથી નિવારી શકાય છે. મિત્રો, હૃદય, રુધિર, પરિવહન અને સમસ્યાઓ એમ સંપૂર્ણ રીતે આપણે દેહજળ અને પરિવહન જાણ્યું. હવે પ્રશ્નોત્તરી કાળ છે. આપણે આપણા જ્ઞાનની ચકાસણી પણ કરી લઈએ, કારણ કે માત્ર જ્ઞાન નહીં પણ જ્ઞાનની ચકાસણીથી જ આપણે જાણી શકીએ કે આપણે ખરેખર સમજણ થઈ છે કે કેમ. તો આપણે જોઈશું કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા આપણા જ્ઞાનની ચકાસણી કરીએ. સૌપ્રથમ દેહજળ અને પરિવહન સંબંધિત કેટલાક સરળ અને ખૂબ જ અગત્યના MCQ જે મૂકેલા છે તે જોઈએ. પ્રથમ, તંદુરસ્ત વ્યક્તિના રુધિરના બંધારણમાં RBCનું પ્રમાણ કેટલું હોય? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે રક્તકણો જે છે એનું પ્રમાણ એ 55 લાખ સુધી, 50થી 55 લાખ સુધી એ તંદુરસ્ત વ્યક્તિમાં હોય. બીજો પ્રશ્ન છે, સીરમ એ શું છે? રુધિર રસ અને સીરમ. તો રુધિર કણો, ફાઇબ્રિનોજન, રુધિર કણ અને ફાઇબ્રિનોજન સિવાયનું કે લસિકા? તો રુધિર કણ અને ફાઇબ્રિનોજનને બાદ કરીએ તો એ સીરમ કહેવાય. અન્યથા એ સીરમ જે છે એ રુધિરનો એવો વિસ્તાર છે, પ્રવાહી વિસ્તાર, કે જેમાં રક્તકણ અને ફાઇબ્રિનોજન નથી. થોડા પ્રમાણમાં શ્વેતકણો હોય છે. એનિમિયા રોગ ધરાવતી વ્યક્તિમાં શાની ઉણપ હોય? તો એનિમિયા જે છે હિમોગ્લોબિનની ઉણપથી થાય છે. તો હિમોગ્લોબિન. રુધિર રસમાં આલ્બ્યુમિનનું કાર્ય જણાવો. સામાન્ય રીતે રુધિર રસમાં આલ્બ્યુમિન એક પ્રોટીન છે અને એ પ્રોટીન આશ્રુતિનું નિયમન કરે છે. બેઝોફિલ્સમાંથી શાનો સ્ત્રાવ થાય? બેઝોફિલ્સ એ એક શ્વેતકણ છે અને બેઝોફિલ્સ જે છે એ હિસ્ટામાઇન, સેરોટોનિન અને હિપેરિન એમ 3 ઘટકોનો સ્ત્રાવ કરે છે. તંદુરસ્ત વ્યક્તિના રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલા પ્રતિ ml પ્રમાણમાં હોવું જોઈએ? તો હિમોગ્લોબિન એ સામાન્ય અને તંદુરસ્ત વ્યક્તિમાં 12થી 16 ગ્રામ જેટલું હોય. જે પુખ્ત ઉંમરની વ્યક્તિ હોય તેમાં. બાળકોમાં અને સગર્ભા સ્ત્રીઓમાં તે પ્રમાણ જરા જુદું પણ હોય. સામાન્ય રીતે વ્યક્તિની બીમાર સ્થિતિ હોય, વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે પણ એનું પ્રમાણ બદલાય. એટલે બ્લડ રિપોર્ટમાં જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું આવે તો એને એનિમિયા કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન પર જઈશું. રુધિર રસમાં હિમોગ્લોબિન દ્રવ્ય હોય છે. રુધિર રસમાં એવું સજીવ કયું છે? તો સામાન્ય રીતે દેડકાનો અભ્યાસ તમે ધોરણ 11માં કર્યો હતો, અળસિયાનો પણ અભ્યાસ કર્યો, વંદાનો પણ અભ્યાસ કર્યો અને હમણાં માનવનો અભ્યાસ કર્યો. તો આપણે જાણીએ છીએ કે અળસિયું એ રક્તકણ ધરાવતું નથી. સંધિપાદ સમુદાયમાં ભૂરું રુધિર કેમ છે? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે રુધિરની અંદર હિમોગ્લોબિન જે છે એ લાલ રંગ માટે જવાબદાર છે, પણ અહીં ભૂરા રંગ માટે પૂછ્યું છે. તો સાઇનિનના જે ઘટકો છે કોપર ધરાવે છે, એટલે હિમોસાઇનિન એ સંધિપાદમાં કારણ બનશે. 9મા પ્રશ્નમાં જોઈશું કે કોની પરિપક્વતા માટે સાઇનોકોલાઇલ એમાઇન જરૂરી છે? આ એક ઘટક છે જે સામાન્ય રીતે રક્તકણોની અંદર
આવેલો હોય અને એ પરિપક્વ બનાવશે. હિમોગ્લોબિનમાં આયનની ઓક્સિડેશન સ્થિતિ શું છે? એટલે કે હિમોગ્લોબિનમાં આયન કયા સ્વરૂપે હોય? તો Fe2+ સ્વરૂપે. મિત્રો, ફેરિક અને ફેરસ એમ 2 સ્થિતિ હોય છે. આયનની મુખ્ય 2 સ્થિતિ Fe2+ અને Fe3+. હિમોગ્લોબિનમાં Fe2+ સ્વરૂપે એ ગ્લોબ્યુલિન નામના પ્રોટીન સાથે જોડાય એટલે હિમોગ્લોબિન એમ કહેવાય. નેક્સ્ટ પર જઈશું. કયું એક પ્રોટીન રુધિરની જમાવટમાંથી સંકળાયેલું છે? તો મિત્રો, અહીં રુધિર જામી જવા માટે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન કે એમાઇલેઝ એ જરૂરી નથી. જ્યારે ફાઇબ્રિનોજન એ પ્રોટીન છે જે રુધિર જામી જશે. આરબીસી પસાર થવા રુધિર કેશિકાનો વ્યાસ કેટલો હોવો જોઈએ? મિત્રો, હાર્ટ એટેક સમયે જ્યારે રક્તકણો રુધિર કેશિકામાંથી પસાર ન થઈ શકે, વ્યાસ નાનો થઈ જતો, તો મિનિમમ વ્યાસ કેટલો હોય? તો 4 માઇક્રોમીટર. ધમની અને શિરામાં વહેતા રુધિરની પીએચ કેટલી છે? તો ધમનીમાં અને શિરાઓની અંદર પીએચ માટે આપણે વિચારીએ તો ધમનીમાં રુધિર કેવું છે અને શિરામાં કેવું છે? તો સામાન્ય રીતે ધમનીમાં થોડી વધુ પીએચ એટલે કે આલ્કલી છે અને શિરાઓની અંદર પીએચ ઓછી છે, એસિડિક, કારણ કે શિરાઓ કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે. માનવીના આરબીસી સાથે દેડકાના આરબીસીની સરખામણી કરીએ તો દેડકાના આરબીસી કેવા છે? મિત્રો, 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે માનવ સિવાયના અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એની અંદર કોષ કેન્દ્ર હોય છે અને હિમોગ્લોબિન પણ એમાં જ છે. કોષ કેન્દ્ર અને હિમોગ્લોબિનવાળા. કયું સજીવ આરબીસી ધરાવતું નથી? તો આરબીસી એટલે રક્તકણો થાય. આ રક્તકણ વગરનો સજીવ વંદો છે, કારણ કે વંદાની અંદર મિત્રો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. રુધિરાભિસરણ તંત્ર મુખ્ય 2 પ્રકારના છે, ખુલ્લું અને બંધ. તો બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં રક્તકણો આરબીસી હોય છે, ખુલ્લામાં હોતા નથી. પેરીપ્લેનેટા એટલે કે વંદો અને અળસિયાનો આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે વૈજ્ઞાનિક નામથી પણ એને ઓળખવા જોઈએ. એ ઓક્સિજનનું વહન કરતું ન હોય, એનું રુધિર ઓક્સિજનનું વહન કરતું નથી, એનું કારણ આપણને માંગ્યું છે. તો બહુ સ્પષ્ટ છે કે એમાં શ્વસન નલિકા દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. એટલે શ્વસન નલિકાઓ એ સીધી જ અંગોને રુધિર પહોંચાડી દેશે. આરબીસીનું મૃત્યુ સ્થળ કયું અંગ ગણાય? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે અસ્થિમજ્જા જે છે એમાં રક્તકણો સર્જાય છે, જ્યારે બરોળ નામની અંગિકા જે છે એમાં રક્તકણો નાશ થતા હોય છે. એટલે કયા અંગમાં નાશ પામે એમ પણ પૂછી શકાય. એક વ્યક્તિ કે જે રક્તકણની સપાટી પર એન્ટીજન બી ધરાવે છે અને રુધિર રસમાં એન્ટીબોડી એ ધરાવે છે, તો એનું રુધિર જૂથ એન્ટીજનના આધારે જ નક્કી થઈ જાય, બી. જો બી હોય તો બી. કયા વૈજ્ઞાનિકે રુધિર જૂથની શોધ કરી? તો કાર્લ લેન્ડસ્ટીનરે સૌપ્રથમ આ રુધિર જૂથો શોધ્યા. એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું રુધિર કયું જૂથ ધરાવતી વ્યક્તિને એ આપી શકે? મિત્રો, એ બી છે એટલે સીધી વાત છે કે એ બીને જ આપી શકશે, કારણ કે એનામાં બંને એન્ટીજન છે. સર્વદાતા રુધિર જૂથ કયું છે? જે બધાને આપી શકે તે સર્વદાતા એ ઓ છે. કોઈ એક વ્યક્તિ પોતાના રુધિરમાં એન્ટીબોડી એ કે બી ધરાવતું નથી. એ કે બી એન્ટીબોડી નથી, એન્ટીબોડી એક પણ નથી. તો અનિવાર્ય સંજોગોમાં એ કોનું રુધિર લેશે? તો મિત્રો, એ ને બી એન્ટીબોડી નથી એટલે એન્ટીજન બંને છે એટલે એ બી છે, તો લેવાનું એ બીનું થશે. RH કારક સાથે સંકળાયેલ રોગનું નામ જણાવો. RH કારક એ એક જાતનો રુધિર
જામી જવાનો રોગ છે, એટલે RH કારક એ હિમોલાઇટિક કહેવાય. એરિથ્રોબ્લાસ્ટોસિસ રોગ ધરાવતા બાળકમાં કયા રુધિર કોષો નાશ પામે? તો સામાન્ય રીતે રક્તકણો નાશ પામે. હિમોલાઇટિક રોગ માટે જવાબદાર એન્ટીબોડી સંતાન ક્યાંથી મેળવશે? તો હિમોલાઇટિક રોગ મેળવવા માટે એના માતા સાથે સંપર્કમાં છે અને એવા એન્ટીબોડી એ માતામાંથી મેળવશે. એક અચાનક રોડ અકસ્માત થાય અને જેનું રુધિર જૂથ આપણે જાણતા જ ન હોઈએ તો એક ડૉક્ટર મિત્ર છે એ એને આ રુધિર આપવાની તૈયારી દર્શાવે છે તાત્કાલિક, રુધિર જૂથ જાણ્યા વગર. તો એનું રુધિર જૂથ કયું હશે? તો સ્વાભાવિક ઓ હશે, કારણ કે તે સર્વદાતા છે, કોઈને પણ આપી શકશે. રુધિરમાં સામાન્ય પ્રમાણ કરતાં ગ્લુકોઝ વધુ હોય તો વધુ એટલે હાઇપર અને ગ્લુકોઝ એટલે ગ્લાયસેમિયા, હાઇપરગ્લાયસેમિયા. રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોથ્રોમ્બિન એ ક્યાંથી બને છે? તો યકૃતમાંથી બને છે. PTA એ એક કારક છે રુધિર જામી જવા માટેનો અને એનું નામ પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ છે. રુધિર જામી જવા માટેની ક્રિયા માટે જવાબદાર કોષો કયા છે? આપણે જાણીએ છીએ મિત્રો, રુધિર કણિકાઓ એ રુધિર જામી જવા માટે જવાબદાર છે. નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી સક્રિય ફાઇબ્રિનોજન થવા માટે જરૂરી કારક એ થ્રોમ્બિન છે. એન્ટીબોડી કોની સામે લડશે? તો એન્ટીબોડી ચેપ સામે લડશે. એન્ટીબોડી શું છે? તો એન્ટીબોડી એ એક નિષ્ક્રિય બનાવે એવું દ્રવ્ય છે જે એન્ટીજનનો નાશ કરે. એન્ટીબોડી ક્યાં બને? તો સામાન્ય રીતે એન્ટીબોડી એ આપણા બરોળમાં બને અને રુધિરમાં ફરે. માનવ બરોળનું કાર્ય શું? તો સામાન્ય રીતે રુધિર જે છે એની અંદર બરોળ એક વિશિષ્ટ કાર્ય કરે છે, એ છે એના જથ્થાનું નિયમન કરવાનું. કયા અંગને રુધિર બેંક પણ કહી શકો? કારણ કે બેંક એ સાચવે એવું કાર્ય કરે, તો એ બરોળ છે. જો શૈશવકાળમાં થાઇમસ ગ્રંથિનો નાશ થઈ જાય તો એ સામાન્ય રીતે ટી કોષો નહીં બનાવી શકે, કારણ કે ટી ફોર થાઇમસ. ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્યાંથી બને? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એન્ટીબોડી છે જે લસિકા કણમાં બને. લસિકા પ્રવાહીમાં કયા શ્વેતકણનું પ્રમાણ વધારે હોય? તો લસિકા કણ એ વધુ હોય. લસિકા રંગવિહીન પ્રવાહી છે, એનું શું કારણ છે? કારણ કે લસિકામાં કોઈ રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જેવું નથી. ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા હૃદયમાં પ્રવેશતા રુધિરમાં પ્રતિ મિલીલીટર કોનું પ્રમાણ વધારે છે? તો સામાન્ય રીતે પ્રતિ ml ઓક્સિજન જ વધારે હશે. હૃદયના ધબકારાનો પ્રથમ અવાજ કયો છે? તો આપણે જાણીએ છીએ કે પ્રથમ અવાજ એ લબ છે અને એ ટૂંકા સમયનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ હૃદય સંબંધિત જુદા જુદા રુધિર, હૃદય અને પરિવહન સંબંધિત બધી બાબતો જોઈ અને ફરીથી વારંવાર પુનરાવર્તન કરી અને ખૂબ સારા માર્ક્સ સાથે આગળ વધો એવી શુભકામના સાથે આભાર.